નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। અમારા ગામની બાજુની અંદર તલાવડું ગામોદા જે નામનું તલાવડું છે એ તલાવડીની પાર ઉપર ભઠ્ઠો ચાલુ હતો અને અમારા ગામના બધા વ્યક્તિ જો કે પહેલા અમે 5 વ્યક્તિ પહોંચ્યા હતા, ત્યાર પછી અમે એક મેસેજ કર્યા પછી અમારું આખું ગામ આવ્યું હતું। આમાં આખા ગામે થઈ અને એના ઉપર પકડવા માટે એ વ્યક્તિને ગોતવા માટે એ વ્યક્તિ પાણીમાં પડી ગયા હતા। ગોતવામાં રહ્યા ત્યાર પછી પોલીસ 2 કલાક પછી ત્યાં આવી હતી। એટલે ખરેખર તો આ જે રેડ પાડીને અમારા ગામના બધા આખા ગામ સાથે મળી અને જનતા રેડ પાડી એ ગામને પાડી છે। પોલીસ તો ત્યારબાદ આવી હતી, પોલીસને જાણ કરી હતી, પોલીસ આવી હતી। પોલીસ એમને એમ નહોતા આવી, પોલીસને અમારા ગામની અંદરથી ફોન કર્યા હતા, ત્યાર પછી પોલીસ અહીંયા આવી હતી। પોલીસ આયા પહેલા જે ભઠ્ઠાની અંદર જે ઓલા જે ધામ ચડાવેલા હોય ને, જો કે એનો જાજો વિષય એમને ન હોય, આ જે રહ્યો ને એની અંદર આ પહેલી વાર આમ જોયેલું મેહુલભાઈ અમારા ગામની અંદર જે આ પહેલી વસ્તુ હું તમને કહું કે એ જે ભઠ્ઠો ચડાવેલો હતો ને, આ તો અમારી ઉંમરની અંદર અમારી જિંદગીની અંદર અમે આ પહેલી વાર જોયું, એટલે અમને આશ્ચર્ય લાગ્યું, નવીન લાગ્યું કે આ કારખાનું કહેવાય એમ, એટલું બધું આ દારૂનું કારખાનું કહ્યું, એટલું બધું એવું અમને લાગ્યું। એટલે અમે જોઈને પહેલા તો એ નક્કી એવું આશ્ચર્ય પામી ગયા કે આ શું વસ્તુ એમ, એટલે અમે અમારા રીતે જ અમે ખાલી કરી નાખ્યું હતી। પોલીસ આવ્યા પહેલા તે જો મેહુલભાઈ, હવે જે અમારા ગામની અંદરથી જે તલાવડી ઉપર જે દારૂનો ભઠ્ઠો બનાવ્યો એની અંદરથી અમારા ગામનો કોઈ પણ વ્યક્તિ નથી। પહેલી વસ્તુ એ કહું, કોઈ વ્યક્તિ અમારા ગામની અંદર કોઈ વ્યક્તિ જ નથી અમારા ગામનો, નથી અજીતગઢનો, બરોબર। જે વ્યક્તિ હતા એ બહાર ગામના હતા, અમને વાયા સમાચાર આવતા હતા બહાર ગામના છે, અમારા ગામથી 10-15 કિલોમીટર સેટા છે, એ આવતા હતા। પણ અમારું કહેવાનું મિનિંગ એ છે કે જે 10-15 કિલોમીટર ગામથી દૂરથી આવતા હોય એ વ્યક્તિ જે અહીંયાથી આ લગીની અંદરથી 150 થી 200 તલાવડીઓ છે, એ તલાવડીની અંદર કદાચ હાલો માની કે અમારા ગામની આ પ્રોપર જે તલાવડી રહી ગામોદા નામની તલાવડી રહી, તલાવડી ઉપર અહીંયા જે ભઠ્ઠો નાખવો એવું અમે નક્કી કરી કે અને કોકે ગમે તે વ્યક્તિએ વાયડું હોય અથવા કીધું હોય કે અહીંયા આ નાખો, એવું કોઈ પણ વ્યક્તિ કોણ હોય એ અમને ખબર નથી। એ ગોતવા માટે અમે આ જે તમને બોલાય અને પોલીસનો સહારો લીધો અને પોલીસને અમે બોલાવી, સમજી ગયા? એના માટે થઈને કે ફરીને અમારા ગામની અંદર આ વસ્તુ ક્યારે થાવી ન જોઈએ, જનતા રેડી એના માટે પડી, ક્યારે અવારનવાર ફાયરિંગ પણ ચાલુ થઈ। હવે પછી જો ફરી વખત અમે અત્યારે જનતા રેડ પાડીને એ જ રીતે પોલીસને માની માથા બરોબર પોલીસ કદાચ આ હવે કામ નહીં કરવા દે એવું અમે વિચારીને છતાંય પોલીસ નહીં આવે ને આ રીતનું કદાચ જે દેશી દારૂના ભઠ્ઠા નાખશે ને તો ફરીવાર અમે ગામ સાથે મળી અને જનતા રેડ એની ઉપર ફરીને પાછા વળીને જનતા રેડ કરશું। અને અહીંયાથી આગળ પોલીસ કામ નહીં કરે ને તો આથી અમે ઉપર પણ જિલ્લામાં કે આઈજીમાં અમે અમારી રીતે આ રજૂઆત કરશું। આ ગામ જે રહ્યું એ અવાવરું જગ્યા અવારનવાર છે ને ઘોડખર અભયારણ્યમાં આપણું આવેલું છે, અને અવારનવાર ગામના માલ ઢોરવાળા જાય, બેનો દીકરીઓ જાતી હોય, આવી જો ભઠ્ઠી હાલતી હોય અને એ ટીપણા તમે જોયા હોય ને એટલે આપણને એમ થાય કે એમાં કોઈ ઘૂડખર કે કદાચ ખચર કે આ તે મરી ગયું તો એમાં દોષિત કોણ બનશે? અને અવારનવાર ફાયરિંગ કરશે। 2 દી મોર હોત રાતે ફાયરિંગ હોત થયું હતું, અમારા માલવાળાએ નજર એને જોયું પણ બીકના મારા બિચારા કીએ નહીં ને અને વિયાદ છે, તલાવમાં હોત મચ્છી મારવા પહોંચી જાય છે, અવારનવાર શિકાર મદેશ કરવા આવા દારૂના અડા હાલતા હોય તો આનું આમ ખુલ્લે આમ હાલવું જોઈએ। બધા બહાર ગામના અમારા ગામનું કોઈ છે જ નહીં આમાં, બરોબર। અને હોય તો સરકાર પગલાં પૂરા લઈએ, અમે એમના ઉપર પૂરો ભરોસો છે, અમે ક્યાં કહીશું કે એમ નથી લે, પણ આની કાર્યવાહી કરો। કાલે સવારે નિર્દોષ માણસ મરી જાય છે, બેનો દીકરીઓ આ તે અવારનવાર, અને અવાવરું જગ્યા અહીંયા બધી છે, ઘૂડખર અભયારણ્ય છે, બરોબર, પણ આનો પૂરેપૂરી કાર્યવાહી કરવી જોઈએ, અમે એવી વિનંતી કરી છીએ।